નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો, વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો ટ્રેન દુર્ઘટનામાં રેલવે વળતરની જાહેરાત કરી. મિત્રો, પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવેએ વળતરની જાહેરાત કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર લખ્યું છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2.5 લાખ રૂપિયા અને નાની ઈજાવાળા મુસાફરોને 50,000 રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે. આગામી 17 થી 22 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે અને આ સાથે અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ થશે તેવી આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો 1 જુલાઈથી 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવશે. મિત્રો, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે 3 નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ 1 જુલાઈ 2024થી અમલમાં આવશે. આ કાયદાઓ ગયા વર્ષે 25 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા અને કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આ માટે તાલીમ આપી રહ્યું છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ગરમી અને વરસાદને લઈને મોટા સમાચાર. મિત્રો, આઈએમડી અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું અન્ય કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. તે આવનાર 4-5 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, બિહારના ભાગોમાં ચોમાસું આગળ વધી શકે છે. આગામી 7 દિવસ આંધ્રપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદ આવી શકે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં હીટવેવ માટે રેડ એલર્ટ જારી કરાયું છે. દિલ્હી, હરિયાણા અને પંજાબમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ગુજરાતમાં ચોમાસું સક્રિય. મિત્રો, ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થયું હોય તેવું લાગી રહ્યું છે. સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 27 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ભાવનગરના અનેક તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલી, મોરબી, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, ખંભાળિયામાં વરસાદ નોંધાયો છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો 104% વરસાદ, કૂવા નાળા છલકાઈ જશે. મિત્રો, આ વખતે ચોમાસું પણ 104% ઉપર રહેશે તેવું અંબાલાલ કાકાએ જણાવ્યું હતું. ખાસ ગુજરાત માટે ખૂબ સારા સમાચાર છે. જગતનો તાત વાવણી માટેની તૈયારી કરે અને સારા નક્ષત્રમાં વરસાદ થાય તે સમય પણ ખાસ જગતના તાત માટે 22 તારીખથી 28 તારીખની વચ્ચે વાવણી કરી શકે છે. ઉત્તમ સમય છે તેમ હવામાન નિષ્ણાંત અને શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. નર્મદામાં પણ નીરની આવક થશે અને જળાશયોમાં પાણી ભરાશે. મિત્રો, 2024નું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ સારું રહેવાનું છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત. મિત્રો, દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે. ટેકાના ભાવ ટન દીઠ ₹6,000 થઈ શકે છે. આ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ મોકલવામાં આવી છે.
હાલ શેરડીના તન દીઠ ટેકાના ભાવ 3400 રૂપિયા છે અને દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતો 4 લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે. ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો 31થી વધારે 45 કરવા ખેડૂતોની માંગ છે અને ખાંડની કિંમત વધે તો જ 6000 રૂપિયા પોષણક્ષમ ભાવ આપી શકાય. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટોલ નાકા નાબૂદ થઈ જશે. મિત્રો કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું હતું કે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છે. હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે. અમે સેટેલાઇટ આધારિત ટોલ ટેક્સના સિસ્ટમ દ્વારા આ કરીશું. પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ આવાસને લઈને મોદીજીની મોટી જાહેરાત. મિત્રો ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ મોદીજીએ પીએમ આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનોમાંથી 2 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે 1 કરોડ આવાસોનું નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ કરવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ 2024 ઓનલાઈન અને ઓફલાઈન ભરી શકાશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માસ્ક આધાર ફરજિયાત. મિત્રો આધાર દ્વારા મોટા બેન્કિંગ ફ્રોડ થઈ રહ્યા છે. તેને લઈને કેન્દ્ર સરકારની તરફથી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેના બધા આધાર કાર્ડ યુઝર્સે પાલન કરવું જરૂરી છે. જો તમે આમ નહીં કરો તો તમને ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે. સરકારની તરફથી યુઝર્સને માસ્ક આધાર ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. માસ્ક આધાર કોઈ યુઝર્સની પર્સનલ ડિટેલને શેર નથી કરતું. તેમાં આધારના શરૂઆતના 8 ડિજિટ હાઇડ હોય છે અને ફક્ત છેલ્લા 4 ડિજિટ જ જોવા મળે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય. મિત્રો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ચાલુ વર્ષ 2024 અને 25માં મંજૂર કરેલી નવી 3 યોજના અમલમાં મુકાઈ છે. બાગાયત ખાતાની નવી 3 યોજના હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી આ ખેડૂત પોર્ટલ આગામી 13મી ઓગસ્ટ સુધી ખુલ્લું મુકાયું છે. શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના, ફળ પાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના તથા પપૈયા પાકમાં ફળ પાક ઉત્પાદકના વધારવાની યોજના અમલમાં મુકાઈ છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નાગરિકોના સ્વાસ્થ્ય માટે સરકારનો મોટો નિર્ણય. મિત્રો ડાયાબિટીસ, હાર્ટને લગતી બીમારી, કાનની બીમારીની દવાના ભાવ ઘટી ગયા છે. NPAAની 124મી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જીવન જરૂરી 54 દવાઓના ભાવ ઘટતા લોકોને રાહત મળી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્કૂલ વાહન ચાલકોની હડતાળ. મિત્રો મંગળવારથી એટલે કે આજથી સ્કૂલ વાહન ચાલકોની હડતાળ છે. મંગળવારથી સ્કૂલ વાહનોના ન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. સ્કૂલ રિક્ષા, વેનની પાસિંગ પ્રક્રિયા ઝડપી કરવાની માંગ છે અને અમદાવાદ સહિત રાજ્યભરની રિક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે. રાજકોટની ઘટના બાદ વિદ્યાર્થીઓની સલામતી માટે પગલાં લેવામાં આવી રહ્યા છે અને સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓની સંખ્યાની વાત હોય કે ફિટનેસ સર્ટિફિકેટની વાત હોય અથવા પાસિંગ પરમિટની વાત હોય, તે તમામ મામલે નિયમો કડક કરવામાં આવ્યા છે. અત્યારે જ્યારે અમદાવાદમાં 15,000 અને રાજ્યમાં 50,000 જેટલા સ્કૂલ વાહનો છે, તેવામાં અમદાવાદમાં માત્ર 800 જેટલા વાહનોને જ હજુ પરમિટ મળે છે. આવામાં 18 તારીખથી RTO ઝુંબેશ ચલાવવાનું છે. તે પહેલાં જ સ્કૂલ ભરતી એસોસિએશન નિર્ણય લીધો છે કે 18 તારીખથી તેઓ સ્કૂલ વાહન નહીં ચલાવે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાઈ ગયું. મિત્રો આ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન,
પાક સંગ્રહ સ્ટ્રક્ચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આજથી આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.iKheduत.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. મિત્રો, આ પોર્ટલ મારફત 2024 અને 25 માટે કેટલાક ઘટકો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. સ્માર્ટફોન સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના આજથી અમલમાં મુકાઈ ગઈ છે. મિત્રો, રાજ્ય સરકાર શ્રી દ્વારા વર્ષે 2024 અને 25 માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 18/6/2024 એટલે કે આજથી સવારે 10:30થી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે મિત્રો 7 દિવસ માટે ઓનલાઈન અરજીઓ કરી શકાશે. તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરી દેવી. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2017મો હપ્તો ખેડૂતોના ખાતામાં આજે. મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. 18મી જૂને પીએમ મોદી તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાંથી દેશના 9.3 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે. ખેડૂતોના ખાતામાં લગભગ 20,000 કરોડ રૂપિયા મોકલવામાં આવશે. મિત્રો, ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલું કામ પીએમ કિસાન યોજનાની ફાઇલ પર હસ્તાક્ષર કરવાનું કર્યું હતું. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ કાર્ડમાં મળશે 2 લાખનો વીમો. મિત્રો, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી. આ યોજનાનો ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે. ઈ શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે.